નમસ્કાર દોસ્તો, હું વિજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે અમે હાલ સૌરાષ્ટ્રની અંદર સોમનાથ જિલ્લાના ઈશ્વરિયા ગામના બાજુમાં છીએ કે જ્યાં હિરણ નદી વહેતી હોય છે. અને હિરણ નદીનો તમે નજારો જોઈ શકો છો કે અહીંયા ગાગડીયો ધરો કહેવામાં આવે છે કે જ્યાં ખોડિયાલ માતાનો વાસ છે. તો દોસ્તો, આ ખોડિયાલ માતાનું મંદિર છે અને ખોડિયાલ માતાના મંદિરની અંદર એક બહુ જૂનો ઇતિહાસ છે. તો ચાલો આપણા મિત્રને મળીએ. તો અમારી સાથે અમારા ભાનુભાઈ ગઢવી સાહેબ કે જે ઈશ્વરિયા ગામના પોતે વતની છે અને આજે માતાના દર્શન કરવાનો અમને જે લાભ આપ્યો છે, જે લાવો આપ્યો છે, તે બદલ ગઢવી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો ગઢવી સાહેબ, આ માતાજીનો કેવો ઇતિહાસ છે, જરા અમારા મિત્રોને વાત કરી શકો છો? ચોક્કસ સાહેબ, આપ સૌ ગાંધીનગરથી અહીંયા આવ્યા છો. આપણે ફિલ્ડ વર્કની અંદર કંપનીના કામમાં આપણે જે કાંઈ કાર્ય કરી રહ્યા છીએ, તમે બહુ સારું કાર્ય કરો છો. એટલા માટે મારે કહેવાનું તમને મન થાય કે આ ગાગડીયો ધરો જે અત્યારે આ જગ્યા જે છે, આ હિરણ નદીના કાંઠા ઉપર આ માં ખોડિયારના બેસણા છે અને આ ખોડિયારના અંદર માતાજીના સ્થાનક છે, જ્યાં મારા ગુરુદેવ અત્યારે હાલ જ્યાં મોગલ ધામ ઓખા, ત્યાં ગુરુદેવ ઘનશ્યામગીરી બાપુ અને એમના ગુરુ રાધામાં એ વખતે આજથી 60-65 વર્ષ પહેલાં આ જગ્યાની અંદર કશું જ નહોતું, અહીંયા જંગલ જ હતું સાહેબ. અને આ ધરો, આ જગ્યા ગોતી, આઈમાનું સ્થાનક એમને જોયું અને એના ઘણા પરચાઓ છે માતાજીના, ઘણાઓને દીકરાઓ આપેલા છે, ઘણા બધી વાતો છે અહીંની જૂની અમારી. એટલે અમારા કવિ દાદ બાપુ, મારું ગામ અહીંયા બાજુમાં જ છે ઈશ્વરિયા. મારા કવિ દાદ બાપુ અને અમારા ગુરુદેવને એ બધા અમારા અહીંયા રાતે બેસતા અને ઘણી બધી માતાજીની સ્તુતિઓ લખી છે. આ હિરણ નદીનું વર્ણન છે આખું. એમાં આ આઈમાના 52 દુહા, ખોડિયારના 52 દુહા, જેને ખોડિયાર બાવની તરીકે પ્રખ્યાત છે, એ કવિ શ્રી દાદ બાપુ, પદ્મશ્રી એવોર્ડ. એટલે એમને 52 દુહા લખેલા છે માતાજીના, આઈમાના. એમાં હું તમને 1-2 દુહાની વાત કરું કે આઈમાં ખોડિયાર માના દુહા જે લખ્યા છે એમને કે વીરને રણની વાટમાં કદીક કાયર જીવ કરે, તો એને કેજો એક વખત માં ખોડિયારને યાદ કરે. વાહ ભાઈ વાહ. બરાબર. અને નાહક જીવનમાં કોઈ કનડે, તો કેજો એને એક વખત માં ખોડિયારને યાદ કરે. આવા એમને 52 દુહાઓ લખેલા છે. અને આ હિરણ નદીનું આખું એક વર્ણન છે કે ગુણ કતું હું ગાગડિયાની, મેર કરે જો મામડિયાની, તટ હિરણને વાસતી હારો, ધરો ગાજતો એક જ ધારો. આ જે આપ ધરો જોઈ રહ્યા છો અત્યારે, આજે તે પાણી પડે છે સાહેબ. આ જે ધરાની અંદર એક મગર હતી પહેલાં, એ મગર કાયમ આ માતાજી અહીંયા આરતી થતી એટલે આવતી. જે વખતે 65 વર્ષ પહેલાં અમારા ગુરુદેવના ગુરુ અહીંયા બેઠા હતા આ જગ્યાની અંદર, એ મગર કાયમ આરતીમાં આવતી. અને એમને એના પગની અંદર કડા પહેરાવેલા મગરને. બરાબર. અને માતાજીનું વાહક હતું. અને તે પછી અમારા ગુરુદેવ તો પછી આ જગ્યા છોડીને જતા રહ્યા હતા બીજી જગ્યાએ. બીજી બધી સાધુ હતા, સંત હતા, સિદ્ધ પુરુષ હતા, એટલે એ તો બધી જગ્યાએ ફરતા હોય. પછી ધીરે ધીરે અત્યારે હમણાંની જ વાત છે આ તો, આની અંદર એક બીજી મગર હતી જે એ વંશજ, એનો વંશજ કહેવાતી. અચ્છા. આજે અત્યારે જે અહીંયા બાપુ બેઠા છે, એ મગરને બોલાવતા અને એ મગરનું નામ હતું શીતલ. એ શીતલને બોલાવે એટલે તરત આવતી બહાર. અચ્છા. અને એને જમવાનું ખાવાનું નાખતા બાપુ. હવે હમણાં એ મગર મરી ગઈ. અત્યારે આપ જોઈ શકો છો એનું આ સ્થાપનાનું એક મૂર્તિ બનાવી છે મગરની અહીંયા, એની મૂકવાની છે મૂર્તિ. હવે એ મગર તો અત્યારે મરી ગઈ, પણ આજમાં અત્યારે એનો વંશજ અંદર છે આ ધરાની અંદર, બીજા બચ્ચાઓ એની અંદર છે એમ હાલમાં. એટલે હવે આ તો બધું પ્રકૃતિ છે, જીવન છે માણસનું. પણ આવું સરસ રમણીય જીવન માણસને અહીંયા તમને શાંતિ મળશે. તમે જે આવ્યા છો અત્યારે, તમને કુદરતી તમને આનંદ આવતો હશે, શાંતિ. તમે હમણાં જ વાત કરી ને કે કેવી શાંતિ છે. એટલે આવી આ તપોભૂમિ છે આપણી. અચ્છા. આ જગ્યાની તપોભૂમિ છે આપણી. એટલે આવી સરસ જગ્યાના દર્શન થાય, માતાજીના દર્શન થાય આપણે. એટલે હું તમને અહીંયા આ દર્શન કરવા માટે મોકો મેં તમને અહીંયા લઈ આવ્યો શાંતિ માટે. બરાબર. કે જીવનની અંદર કંઈક શાંતિ મળે આપ. ઓકે. તો ભાનુભાઈ, તમે જે માતાજીના સ્થાનકે લાયા છો,
અમને દર્શન કરાયા. આ સરસ મજાની જગ્યા ઉપર આજે એવું અંદરથી એવો અહેસાસ થાય છે કે અહીંયા શાંતિ બિલકુલ મળે છે. તો જીવને અહીંયા શું હોય કે એકદમ સરસ મજાનો આભાસ થાય છે કે ભાઈ અહીંયા રહેવાથી આપણને થોડો ઘણો આનંદ આવે છે, જીવને શાંતિ થાય છે. આનંદ આવે છે. તો ભાનુભાઈ, આ જગ્યા ઉપર લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ. અને આવી રીતે અલગ અલગ જગ્યા ઉપર ફરતા રહીજો. ચોક્કસ. ઓકે. જય માતાજી, જય માતાજી. જય મા ખોડિયાર.